જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે રવામાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવી સરસ એવી કેક બનાવીશું। તો આજે આપણે રવામાંથી કેક બનાવીશું। તેના માટે મેં અહીંયા 1 કપ જેટલો રવો લીધેલો છે અને તેમાં આપણે આ અડધા કપ જેટલી ખાંડ એડ કરીશું। હવે તેને મિક્સરમાં પીસી લઈશું। મિક્સર જારમાં આપણે રવો અને ખાંડ લઈ લીધી છે અને હવે આપણે તેને પીસી લેવાનું છે। તો આપણે રવો અને ખાંડને પીસી લીધી છે। હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું। રવાને થોડોક આપણે પીસી લેવાનો છે એટલે આપણી કેક સરસ બનશે। તો હવે આપણે આ અડધા કપ જેટલું દહીં લીધેલું છે અને તેમાં અડધા કપ જેટલું તેલ લીધેલું છે। તેને પણ આપણે થોડીવાર પીસી લઈશું। તો આપણે દહીં અને તેલને પણ થોડીવાર માટે ચલાવી લીધું છે મિક્સરમાં, એટલે દહીં અને તેલ બે એકસાથે ભળી જાય અને મિક્સ થઈ જાય। હવે આપણે તેને આ રવાના મિશ્રણમાં લઈ લઈશું અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં થોડું એવું દૂધ એડ કરીશું। દૂધ આપણે જેમ જરૂર પડે તેમ એડ કરીશું, એકસાથે દૂધ નથી એડ કરવાનું। બરાબર મિક્સ કરી લઈશું। તો હવે આપણે રવાના મિશ્રણને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રાખી દઈશું, એટલે આપણી ખાંડ પણ ઓગળી જાય અને રવો ફૂલી જાય। એટલા માટે આપણે 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું। 15 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ તો રવો ફૂલી ગયો છે કે નહીં તે। તો જોઈ શકો છો સરસ એવો આપણો રવો ફૂલી ગયો છે, ખાંડ પણ ઓગળી ગઈ છે। હવે આપણે તેમાં આ 1 ચમચી જેટલો મેંદો લીધેલો છે, મેંદો એડ કરીને આપણે મિક્સ કરી લઈશું। થોડું એવું આપણે 1 ચમચી જેટલું દૂધ એડ કરીશું। રવો ફૂલે એટલે મિશ્રણ થોડું ઠીક થઈ જતું હોય છે, એટલે થોડું દૂધ આપણે એડ કરીને મિક્સ કરી લઈશું। તો જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી રીતના રિબિનની જેમ પડે છે તેવી રાખવાની છે। તો હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં એલચીનો પાવડર એડ કરી દઈશું। તમારે કોઈ એસેન્સ લેવું હોય તો એસેન્સ પણ લઈ શકો છો, વેનીલા એસેન્સ પણ લઈ શકાય છે, પણ રવામાં એલચીનો સ્વાદ ખૂબ સરસ લાગે છે। તો હવે આપણે તેમાં સૂકા કોપરાનું ખમણ લીધેલું છે 1 ચમચી જેટલું। કોપરાનું ખમણ લેવાથી પણ સરસ એવો એક સ્વાદ આવે છે। કોપરાનો સ્વાદ સરસ લાગે છે કેકમાં। આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું। તો હજી થોડું આપણને મિશ્રણ થોડું ડ્રાય લાગે છે, 1 ચમચી જેટલું દૂધ એડ કરીને ફરીથી મિક્સ કરી લઈશું। તો હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આ સ્ટીલનું વાસણ લીધેલું છે, તમે કોઈ પણ લઈ શકો છો। તેલથી ગ્રીસ કરી લીધું છે અને તેમાં પેપર મૂકી દીધું છે અને ઉપરથી પણ આપણે થોડું તેલ લગાવી દઈશું આવી રીતના। આપણે
આપણે સાદા પેપરનો ઉપયોગ કર્યો છે. બટર પેપર હોય તો બટર પેપરનો ઉપયોગ પણ કરી શકો છો. બધી બાજુ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. તો હવે આપણે આમાં ઈનો લઈશું. તમે બેકિંગ પાવડર કે બેકિંગ સોડા પણ લઈ શકો છો, પણ આપણે 1 પેકેટ જેટલો ઈનો લીધો છે. ઉપરથી થોડું એવું દૂધ આપણે એ લઈશું. બરાબર મિક્સ કરી લઈશું. ઈનો એડ કરીને એક જ દિશામાં આવી રીતે મિક્સ કરવાનું છે. તો જોઈ શકો છો આપણું બેટર ફૂલી ગયું છે ઈનો એડ કરવાથી. તો હવે આપણે આ જે પેપર લગાવીને જે વાસણ તૈયાર કર્યું છે તેમાં આપણે આવી રીતના બેટર લઈ લઈશું. તો આપણે બધું બેટર આ વાસણમાં લઈ લીધું છે. આવી રીતના તમે બરાબર તેને સેટ કરી લઈશું. તમે કોઈ પણ ઊંડું વાસણ લઈ શકો છો. તો હવે આપણે કુકરમાં કેક બનાવવાના છીએ. તો તેના માટે મેં કુકરને પહેલેથી જ પ્રીહીટ કરી લીધું છે, એટલે કે ગરમ કરી લીધું છે કુકરને 5 મિનિટ માટે, અને તેના અંદર આવું સ્ટેન્ડ મૂકી દીધું છે. હવે આપણે આરામથી જે બાઉલ છે તેને આપણે આરામથી અંદર મૂકી દઈશું. ગરમ ન લાગે તેનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે ઉપરથી થોડા તેમાં કાજુ, બદામ અને પિસ્તા લીધેલા છે તે મૂકી દઈશું આવી રીતના. તમે તૂટી ફૂટી પણ લઈ શકો છો. હવે આપણે આ કુકરના ઢાંકણમાંથી સીટી કાઢી લીધી છે અને રિંગ પણ કાઢી લીધી છે. હવે તેને આપણે ઢાંકણ ઢાંકીને 30 મિનિટ માટે થવા દઈશું. 30 મિનિટ થવા દઈશું એટલે આપણો કેક તૈયાર થઈ જશે. તેને વચ્ચે બિલકુલ ખોલવાનું નથી. એકદમ સ્લો ગેસ રાખવાનો છે, એટલે આપણે ધીમા તાપે તેને 30 મિનિટ માટે બેક થવા દઈશું. 30 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. જોઈ શકો છો સરસ એવી આપણી કેક થઈ ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે. આપણે ચાકુની મદદથી ચેક કરી લઈએ. જોઈ શકો છો આપણી ચાકુ એકદમ ક્લીન આવે છે. જો ચાકુમાં બેટર ચોટતું હોય તો 5-10 મિનિટ માટે વધારે બેક કરી લેવાની. તો હવે આપણે આ કેકને બહાર લઈને ઠંડી થવા દઈશું. તો આપણી કેક ઠંડી થઈ ગઈ છે. આપણે તેને આવી રીતના ચાકુની મદદથી કિનારીથી છોડાવી દઈશું. તો હવે આપણે તેના ઉપર આવી ડીશ ઊંધી રાખીશું અને આવી રીતના આપણી કેક જોઈ શકો છો. એકદમ સરસ આપણી કેક બની છે અને સરસ કલર પણ આવી ગયો છે. તો આપણે તેને કટ કરી લઈશું. તો જોઈ લઈએ કેટલી સરસ આપણી કેક બની છે. એકદમ ફૂલી છે. જોઈ શકો છો બધી બાજુથી એકદમ સરસ એવી આપણી કેક બની ગઈ છે. તો તમે પણ આવી રીતના કેક ઘરે આસાનીથી બનાવી શકો છો. તો તૈયાર છે આપણી રવામાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવી કેક. તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી કેક બની છે અને કલર પણ સરસ આવ્યો છે. તો તમે પણ આવી રીતના કેક આસાનીથી ઘરે બનાવી શકો છો. અને મારી રેસીપીના વિડીયો તમને પસંદ આવે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.